નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વતનની વાત કરીએ એ પહેલા વડોદરાથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો હાલ અત્યારે વાત કરવામાં આવે વડોદરાની તો 6 મહિનાની અંદર જો આ ઘટના સામે આવી રહી છે તેમાં વડોદરામાં 6 મહિનાની અંદર ત્રીજી વાર કોમી ચમકલું થયું હોવાનું સામે આવ્યું છે। તો 6 મહિનાના સમયગાળાની અંદર આ ફરી એકવાર ઘટના સામે આવી છે। સાવલીના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પથ્થરમારો થયો છે। તો વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને તે દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે। તો સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો છે। અથડામણ થતા સાધનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે। તો ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। સ્થાનિકોના પણ ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। 3 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે। બોલાચાલી બાદ અથડામણની ઘટના જે સામે આવી તેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો પોલીસ બંદોબસ્ત પણ તાત્કાલિક ધોરણે ગોઠવી દેવામાં આવ્યો છે। સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો હોય તે વડોદરાથી ઘટના સામે આવી રહી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। તો જી અંકિત, વડોદરામાં હાલ અત્યારે પથ્થરમારાની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? જી નલ, ચોક્કસપણે જણાવી દઉં। સાવલી તાલુકામાં 6 મહિનામાં અંદર આ ત્રીજી વાર આ કોમી ચમકલું થયું છે। સાવલી નગરના બસ સ્ટેન્ડ વિસ્તાર એટલે ડેરા ભાગોર અને બરોડા ભાગોરના બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ બાદ ત્યારબાદ જે મામલો સમગ્ર ઉગ્ર બન્યો હતો અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરવામાં આવી છે। એમાંથી એક જૂથના 3 લોકોને ઈજાગ્રસ્ત થયા છે। પથ્થરને સામાન્ય હથિયારોથી એમને હુમલો કરવામાં આવ્યો છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે ને એમને સાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જન્મોત્રીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અને અત્યારે સાવલીમાં જે છે એ શાંતિ દોડવાનો અસામાજિક તત્વોએ પ્રયાસ કર્યો છે અને અત્યારે જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો છે સાવલી ડેરા ભાગોળ અને બરોડા ભાગોળની અંદર। અને અત્યારે હાલ શાંતિથી અજંપા ભરી છે અને નાઇટ પેટ્રોલિંગ દ્વારા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને આ ઘટનામાં પથ્થરમારાની સાથે જ વાહનોને પણ તોડફોડ કરવામાં આવ્યું છે અને સાથે જ હથિયારોનો પણ અથડામણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત છે। તો સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો।